વાસણ કરવાની તૈયારી કરે છે. હાલ લઈ લે, ડીશ ધોવાની છે. લઈ લે હાલ. પૈસા કોણ દે છે? પૈસા એવું ઓછા છે કેમ કે આ પંખો એટલો નતો એટલે પૈસા નહીં તો વાસણ નહીં કરો. હાલો નાસ્તો કરી લીધો. પૈસા કોણ દે છે? બિલ કોણ દે છે? હેલો મોવા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમને આજે મારા નવા વ્લોગમાં. તો આજે એમ જાય છે નાસ્તો કરવા. નાસ્તો અમારે અજય કર્યો છે. આજ પહેલી વાર નાસ્તો કરાવે છે. નાસ્તો કરાવે છે ને કઈ હરામી કઈ રીતનું મારા પૈસાનું ખાઈ કાઢે પછી કે પહેલી વાર રાડી જી પૈસાનું ખાઈ પછી કે નાસ્તો પહેલી વાર હતી. બાકી મારા ખુદના પૈસાનો નાસ્તો કરું છું. એ મને ક્યારેય નાસ્તો નથી કરાવતા એટલે આ જોઈશી. પૈસા એને જ દેવાના છે, મારા પૈસા નથી દેવાના એટલે હું આજ ખુશ થઈ ગઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહી. એ નથી દેતા હો. અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. જો આને આ ઈડલી ભાવે. મારા પૈસાનું છે પછી એના પૈસાનું છે. ખોટું બોલે આગળ બિલ દેવા એટલે જોઈ લેજો કોના પૈસા. જોઈ લેજો કોણ બિલ લે છે. નાસ્તો કરવો છે એટલે ખાલી નામ પડે કે મારા પૈસા, બાકી છે બધું મારા પૈસા. ને આ મારું છે કઢોળ છે, થેપલા છે, ચા છે અને આ ચટણી છે. હાલો બધા નાસ્તો કરવા. મારા પૈસાનો નાસ્તો કરી લઈ. બાય બાય. એના પૈસાનો નાસ્તો કરી લીધો છે એટલે ભાવના છે ને વાસણ કરવાની તૈયારી કરે છે. હાલ લઈ લે, ડીશ ધોવાની છે. લઈ લે હાલ. પૈસા કોણ દે છે? પૈસા એવું ઓછા છે કેમ કે આ પંખો એટલો નતો એટલે પૈસા નહીં તો વાસણ નહીં કરો. હાલો નાસ્તો કરી લીધો. પૈસા કોણ દે છે? બિલ કોણ દે છે? પૈસા એ મારા હાથમાંથી લઈ જઈએ અને પોતે દેવા જઈએ છે. તો અહીંયા ઊભી છે, દેખાય નહીં. તો અહીંયા ઊભી તો ઊભી પૈસા એ દેવા જઈએ છે પણ મારા હાથમાંથી લઈ જશે. લાવો હું દેવા દઉં. વિડીયોમાં કહેતો કે મેં પૈસા લીધા. ખોટું બોલ છે આગળ અહીંયા આવી. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો આ પૈસાનો મારા પૈસા નાસ્તો લઈને આવ્યો. તો મેં કીધું એમ પૈસા મારા હાથમાંથી લઈને નાસ્તો લઈ આવી અને બીજો એને ઘરે નાસ્તો લેવા જવાનું તો એ મારા પૈસા લઈ આવી. અહીંયા પૈસા મારી પાસે લીધા મને કે હું દેવા દઉં. મને વિડીયો લઈ લેતો કે હું પૈસા દેવા દઉં. ખોટો બોલીને લીધી છે ઘરે ભાગી છે. 1 hour later. તો જો ના મોવા નાસ્તો કરી લીધો. નાસ્તો ઘર હાટું લેતી આવી અમે બધા. પાછો ફરી વાર અહીંયા નાસ્તો કરી લીધો અને હજુ એમ કહે છે ને કે મેં પૈસા દીધા એને કાંઈ પૈસા નથી દીધા ને વિડીયોમાં લેવા હાટું હું કાંઈ બોલી નહોતી. ખોટા બધા તમારી મસ્તી કરતા હતા. નાસ્તો લેવા હું જ ગઈ હતી અને કીધું નાસ્તો અમે ભેગા કરાયા નહોતા ને તો નાસ્તો કરવા ગયા હતા. તો સાંજના વાગી ગયા છે 3 અને અમે બનાવીશું ભેળ. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો આપણે કેવી ભેળ બનાવી છે ને હું તમને બતાવું. તો છે ને ભેળ બનાવવા માટે છે ને મેં ડુંગળી ને ટમેટા કાપી નાખ્યું છે અને હવે અંદર છે ને ચટણી બને છે. તમે જોજો અમારે અહીંયા કેવી હોય ભેળ બને ને. જો આ રજવાડી ચટણી હોય ને એ ચટણી બને છે. બને હું આવું ને હવે આમાં છે ને આ ચટણી બની જાય ને એટલે એમાં છે ને સેવ ઉમરા અને દાબેલી ને જે બી હોય ને ભેગું કરીને નાખી દેવાનું ને એ અમારી ભેળ. તો જો ભેળની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હું તમને બતાવું. જો આમાં સેવ મમરા આ બધું તૈયાર કરી નાખ્યું છે. ડુંગળી ટમેટા મૂળ નાખ્યું ને આ ચટણી નાખી દીધી છે. હવે આ છે ને આમાં નાખી દેવાનું. ભેળ તૈયાર થઈ ગઈ છે. આ દેશી દુકાન ગામડાનો આવો હોય હું શીખવાડું બનાવતા જો. એ મને શીખવાડતી નથી. મને શીખવાડું જો મસ્ત બની પડી અરે કાઢ જો ઢોળ્યું શીખવાડ્યું તો એ ધ્યાન ન દે ઢોળખું એને ધ્યાન બીજી ચટણી નાખી દીધી છે. જો મારી ભેળ તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે પણ બધા ભેળ ખાવા. પહેલાં હું ટેસ્ટ કરી લઉં સારી બીની કે નગર પછી ટેસ્ટ કરી લે. બધા ખાઈ બીની કે એમ ટેસ્ટ કરી લઉં નગર પછી ખોટા બીજા કોઈને ખાવા બોલાવાય નહીં. જો તો ખાવા મળી. હવે તો મેં સમસી ભરી હતા તો એ 5 ચમચી ખાઈ જામ તો એને એમ કે ખાઈ જાય. મસ્ત બની છે. મસ્ત એટલે મસ્ત જોરદાર બની. હાલો તમે બધા ભેળ ખાવા. જો સમસી એક મેં હજી ભરી. તો જો આપણે મસ્ત મજાની ઘરે ભેળ બનાવીને ખાઈ લીધી છે અને તમને મારો વિડીયો કેવા લાગ્યો તે કમેન્ટ કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય બાય.